टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તમિલનાડુના રાજકારણમાં અત્યારે ભારે હલચલ મચી છે. અભિનેતામાંથી નેતા બનેલા વિજયની સામે સરકાર બનાવવામાં કેટલાક પડકારો છે, જેને લઈને રાજ્યપાલની સાથે તકરાર પણ ચાલી રહી છે. તમિલનાડુની વિધાનસભાની ચૂંટણીમાં વિજયની પાર્ટી ટીવીકેને સૌથી વધુ બેઠકો મળી. કુલ 234 બેઠકોમાં ટીવીકેને 108 બેઠકો મળી છે. જોકે બહુમતી બનાવવા માટે તો વિધાનસભામાં 118 ધારાસભ્યોની જરૂર પડે. કોંગ્રેસે વિજયની પાર્ટીને જરૂર સપોર્ટ આપ્યો છે. એમ છતાં બહુમતી માટેનો આંકડો તો છેટો જ છે, કેમ કે કોંગ્રેસની પાસે માત્ર 5 બેઠકો છે, એટલે હજુ 5 બેઠકો ઘટે છે. બસ એને લઈને જ આખી તકરાર ચાલી રહી છે. હવે સરકાર રચવાનો દાવો કરવા માટે વિજય 2 વખત તમિલનાડુના રાજ્યપાલને મળ્યા. અહીં વિજયનું ધાર્યું ન થયું. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે ચોખ્ખી વાત કરી કે બહુમતી રચવા માટે જરૂરી બહુમતી વિજયની પાસે અત્યારે નથી. એટલે સ્વાભાવિક રીતે ચૂંટણી પછી કોઈ પણ પાર્ટી દાવો કરે ત્યારે રાજ્યપાલ સૌથી પહેલાં તો એ જુએ કે સરકારની રચના કરી શકશે કે નહીં. હવે અહીં નંબર ગેમને લીધે રાજકીય રમત શરૂ થઈ. ટીવીકે અને દેશમાં ઘણા બધા રાજકીય પંડિતો દાવો કરી રહ્યા છે કે આ વિધાનસભાની ચૂંટણીમાં ટીવીકેને જ સૌથી વધુ બેઠકો મળી છે, એટલે સરકાર રચવા માટે એને જ આમંત્રણ આપવું જોઈએ. વિધાનસભામાં તેને જ બહુમતી પુરવાર કરવા માટે કહેવું જોઈએ. વાત 5 બેઠકોની છે તો એ કામ એટલું મુશ્કેલ નથી. બીજી તરફ રાજ્યપાલે વિજયને કહ્યું કે પ્લીઝ 118 ધારાસભ્યોનો સપોર્ટ પુરવાર કરવા માટે તેમની સહી લઈને આવો, બહુમતી પુરવાર કરો અને શપથ ગ્રહણ કરો. રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકર અત્યારે ચર્ચામાં છે, પરંતુ ઉતાવળે કોઈ અભિપ્રાય બાંધવાને બદલે તેની પાછળનું લોજિક સમજવું જરૂરી છે. જ્યારે કોઈ પણ પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી ન હોય ત્યારે રાજ્યપાલ સૌથી મોટા પક્ષને બોલાવે એક સામાન્ય શિષ્ટાચાર છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે ઉતાવળમાં સરકાર બનાવી દેવી. છેવટે તો બંધારણે રાજ્યપાલને અમુક સત્તાઓ સોંપી છે. હકીકતમાં જ્યારે વિધાનસભામાં કોઈ બહુમતી ન મળે ત્યારે શું કરવું તે બાબતે આપણા બંધારણમાં ખાસ ખુલાસા કરવામાં આવ્યા નથી. આવી સ્થિતિમાં વર્ષોથી ચાલી આવતી પરંપરાઓ અને નિયમો કામ લાગે. આ બાબતે સરકારી કમિશને બહુ સ્પષ્ટ માર્ગદર્શન આપેલું છે. તેમના મતે રાજ્યપાલે સરકાર બનાવવા માટે ક્રમબદ્ધ રીતે પક્ષોને આમંત્રણ આપવું જોઈએ. સૌથી પહેલાં પક્ષોના એવા ગઠબંધનને તક મળવી જોઈએ જેઓ ચૂંટણી પહેલાંથી જ સાથે હોય. જો એવું ન હોય તો પછી એવા સૌથી મોટા પક્ષને બોલાવાય જે અન્ય પક્ષોના ટેકાનો દાવો કરતો હોય. ત્યારબાદ ચૂંટણી પછી બનેલા મોરચાનો વારો આવે. રાજ્યપાલે અત્યારે કદાચ આ જ ગણિત અને પરંપરાઓને ચકાસી રહ્યા છે. આ આખી પ્રક્રિયા લોકશાહીના પાયાને મજબૂત રાખવા માટે જરૂરી છે. એટલે જ આ વિલંબને માત્ર રાજકારણના ચશ્માથી જોવાને બદલે કાયદાકીય મર્યાદાઓ અને પરંપરાના દૃષ્ટિકોણથી સમજવું જોઈએ. મુખ્ય વાત એ છે કે રાજ્યપાલને ખાતરી થવી જોઈએ કે તેઓ જેને મુખ્યમંત્રી બનાવે છે તે વ્યક્તિ ખરેખર બહુમતી સાબિત કરી શકશે કે નહીં. આ નિર્ણય ઘણીવાર વ્યક્તિગત હોઈ શકે છે. સામાન્ય રીતે સૌથી મોટા પક્ષને બોલાવીને ગૃહમાં બહુમતી સાબિત કરવાનું કહેવું એ સૌથી ઓછો વિવાદ સર્જતો રસ્તો છે, પરંતુ વ્યવહારમાં આ બાબત એટલી સરળ નથી. ક્યારેક આવા નિર્ણયથી હોર્સ ટ્રેડિંગ શરૂ થઈ જાય છે, એટલે કે ધારાસભ્યોની મંડી શરૂ થઈ જાય છે. સૌથી વધુ બેઠકો ધરાવતો પક્ષ બાદમાં અપક્ષો અને નાની પાર્ટીઓના ધારાસભ્યોનો સપોર્ટ મેળવવા માટે તેમને ભારે રૂપિયા આપી શકે છે. ખાસ કરીને જ્યારે વિધાનસભા 3 ભાગમાં વહેંચાયેલી હોય ને અને કોઈ પણ 2 પક્ષો ભેગા મળીને સરકાર બનાવી શકતા હોય ત્યારે સ્થિતિ વધુ નાજુક બને છે. બહુમતી સાબિત કરવા પહેલાં કોઈ શપથ લેવડાવવા એ પક્ષપાત જેવું લાગી શકે. તેનાથી નાના પક્ષો કે અપક્ષોને પોતાના અંગત ફાયદા માટે સરકારમાં જોડાવાની તક મળી જાય છે. ભૂતકાળના એવા અનેક કિસ્સાઓ બન્યા છે જે રાજ્યપાલોને સાવચેત કરવા મજબૂર કરે છે. એટલે જ ઉતાવળ કરવાને બદલે પૂરી ચકાસણી કરવી એ જ સમજદારી છે. ઘણીવાર એવું કારણ આપવામાં આવે છે કે કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા સ્થિતિ ગૂંચવાઈ જાય, એના પછી ગેરકાયદે સરકાર બનાવવાની કોશિશ થાય. જોકે અદાલતે સ્પષ્ટ કહ્યું છે કે માત્ર કોઈ પક્ષ દાવો રજૂ ન કરી શકે એવું કારણ આપીને વિધાનસભા ભંગ ન કરી શકાય. અહીં 2 વાતો સમજવા જેવી છે. એક તો રાજ્યપાલ સરકાર બનાવવાની પ્રક્રિયામાં મદદ કરવા બંધાયેલા છે અને તેઓ રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરીને પોતાની જવાબદારીમાંથી છટકી ન શકે. તો બીજી બાજુ
તેઓ ઉતાવળમાં કોઈ પણ પક્ષને સત્તા પણ ન સોંપી શકે. હવે સવાલ એ થાય કે કયા સંજોગોમાં ધારાસભ્યોની મંડીને વધુ વેગ મળે. સરકાર બનાવવામાં વિલંબ થાય ત્યારે કે પછી જરૂરી સંખ્યા ન હોય તો પણ કોઈને શપથ લેવડાવી દેવામાં આવે ત્યારે ધારાસભ્યોની મંડી શરૂ થવાનું જોખમ વધારે હોય. ટૂંકમાં કહીએ ને તો રાજ્યપાલ વિજયની નિમણૂક કરીને તેમને ગૃહમાં બહુમતી સાબિત કરવાની તક આપે તે બંધારણ રીતે સાચો રસ્તો છે. પરંતુ તેમની સામે બહુમતીના ટેકા માટે 118 ધારાસભ્યોની સહી માંગવામાં આવી છે. એ પણ એટલું જ વ્યાજબી છે. હવે જ્યારે તમિલનાડુના રાજ્યપાલની જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે અમારે તમને વર્ષ 2005ની એક એવી રાજકીય ઘટના વિશે જણાવવું છે જે કોઈ ફિલ્મી થ્રિલરથી ઓછી નથી. આ આખી રમત ઝારખંડમાં રમાઈ હતી. ફેબ્રુઆરી 2005ની આ વાત છે, જ્યારે ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે બીજેપી સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી હતી. બીજેપી અને તેના સાથી પક્ષ જેડીયુ પાસે કુલ 36 બેઠકો હતી, જેની સામે યુપીએ ગઠબંધન પાસે માત્ર 27 બેઠકો જ હતી. બહુમતી માટે 41નો આંકડો જરૂરી હતો. યુપીએ ગઠબંધનમાં ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ સામેલ હતા. બીજેપીએ 5 અપક્ષ ધારાસભ્યોના ટેકા સાથે 41નો આંકડો મેળવી લીધો હતો. એટલે કે બીજેપીની આગેવાનીવાળી એનડીએને સ્પષ્ટ બહુમતી મળી હતી. રાજ્યપાલ સામે આ 5 ધારાસભ્યોની પરેડ પણ કરાવવામાં આવી. જોકે એ સમયે ઝારખંડના રાજ્યપાલ સૈયદ સિપ્તે રઝીએ કંઈક એવું કર્યું કે આખું રાજ્ય ચોંકી ગયું. તેમણે બહુમતી ધરાવતા એનડીએને બદલે ઝારખંડ મુક્તિ મોરચાના સુપ્રીમો શિબુ સોરેને સરકાર બનાવવા માટે આમંત્રણ પાઠવી દીધું. એટલું જ નહીં, શિબુ સોરેને મુખ્યમંત્રી અને સ્ટીફન મરાંડીને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથપદ લેવડાવી દીધા. રાજ્યપાલના નિર્ણય સામે ભારે હોબાળો થયો. બીજેપી પાસે હવે એક જ રસ્તો હતો કે પોતાના 41 ધારાસભ્યોને દિલ્હી લઈ જઈ તત્કાલીન રાષ્ટ્રપતિ કલામ સામે રજૂ કરવા. આ માટે 3 માર્ચ 2005નો દિવસ નક્કી થયો. રાંચીથી દિલ્હીની ફ્લાઇટ માત્ર 1.5 કલાકની હોય છે. જાહેર કરવામાં આવ્યું કે અપક્ષ ધારાસભ્યો ચાર્ટર પ્લેનમાં બેસી ગયા હતા અને વિમાન ઉડવા માટે તૈયાર હતું. બરાબર ત્યારે જ નાયબ મુખ્યમંત્રી સ્ટીફન મરાંડીએ એરપોર્ટના રનવે પર જ પ્લેનને રોકાવી દીધો. પ્લેનને પાછું વાળવાનો આદેશ અપાયો અને તેમાં સવાર અપક્ષ ધારાસભ્યોને પકડવા માટે દરોડો મારવામાં આવ્યો. આ કોઈ હોલિવૂડ ફિલ્મનું દ્રશ્ય હોય ને એવું લાગતું હતું. જોકે ખરો ટ્વિસ્ટ તો હવે આવે છે, કેમ કે એ ચાર્ટર પ્લેનમાં 5 અપક્ષ ધારાસભ્યો નહોતા. કોંગ્રેસ સરકાર જ્યારે એરપોર્ટ પર ધારાસભ્યોને શોધવામાં વ્યસ્ત હતી ત્યારે પેલા 5 અપક્ષ ધારાસભ્યો તો ક્યારના રાજ્યની સરહદ ઓળંગી ગયા હતા. યુપીએ સરકારને એમ હતું કે બીજેપી આ ધારાસભ્યોને છત્તીસગઢ અથવા ઓડિશા મોકલશે, કારણ કે ત્યાં બીજેપીની સરકાર હતી. એટલે તેમણે એ રાજ્યોની સરહદો સીલ કરી દીધી. પરંતુ બીજેપીએ માસ્ટર સ્ટ્રોક માર્યો. તેમણે ધારાસભ્યોને પશ્ચિમ બંગાળ મોકલી દીધા, જ્યાં ડાબેરીઓનું શાસન હતું. યુપી સરકારે વિચાર્યું પણ નહોતું કે ભાજપ પોતાના ધારાસભ્યોને ડાબેરી શાસિત રાજ્યોમાં મોકલશે. આ રીતે આખી રાજકીય લડાઈ એક હાઈ વોલ્ટેજ ડ્રામામાં ફેરવાઈ ગઈ. તમિલનાડુના રાજ્યપાલના નિર્ણય સામે સવાલ કરનારાઓ જરા આ ઇતિહાસ પણ ચકાસી લે. એમણે જોઈ લેવો જોઈએ આ ઇતિહાસ, કેમ કે સૈયદ સિપ્તે રઝીએ કરેલા પાપને કદી માફ ન કરી શકાય.